नमस्कार, जय श्री कृष्ण। आज है दिन 7वां। तो आज हमारा ट्रैकिंग जो है 7 डेज़ का ये ख़त्म हो रहा है। तो जाने के लिए सब लोग रेडी हो रहे हैं, अपने अपने सामान डाल रहे हैं, कोई गाड़ी इधर लगा रहा है, तो मतलब हर कोई जाने के लिए रेडी हो रहा है। तो अभी उससे पहले हमारा एक सेशन होगा जिसमें रनिंग के दौरान जो आए थे, जिसमें फर्स्ट सेकंड थर्ड उनको सम्मानित किया जाएगा, सर्टिफिकेट एक्सेट्रा एक्सेट्रा। उसके बाद थोड़ा बहुत प्रवचन होगा एंड देन उसके बाद खाना पीना खाकर सब लोग अलविदा करेंगे। स्वामी विवेकानंद इंस्टीट्यूट ऑफ माउंटेनियरिंग आचार्य राजन मैडम, सीनियर इंस्ट्रक्टर जाडेजा साहेब તેમજ બીજા ઇન્સ્ટ્રક્ટર મયુરભાઈ, આદિત્યભાઈ અને અદિતિબેનનું આપણા સૌ વતી હું સ્વાગત કરું છું. મોટા ભાગનાની ઉંમર છે એ બે જિંદગી છે એ બે વચ્ચે વહી જાય કે હજી તમારી ઉંમર નથી થઈ અને પછી એમ કે હવે તમારી ઉંમર થઈ ગઈ. પણ 45 થી 65 વર્ષ એના 24 ભાઈઓ બહેનો આપણે 12 તારીખે આવ્યા અને ત્યારે આજે 18 તારીખ આવી ગઈ, ખબર ન પડી એવી પ્રવૃત્તિઓ આપણે કરી. એ માટે આપણે સૌ વતી હું સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગનો આભાર માનું છું. અને આપણે કોઈ પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પણ પ્રસંગ હોય તો એમાં આપણે દીવારૂપી ભગવાનની હાજરી પુરાવીને આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તો હું મેડમને, ઇન્સ્ટ્રક્ટરોને અને એમને દીપ પ્રાગટ્ય માટે બધા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. इतनी शक्ति हमें देना, मन का विश्वास कमजोर होना, हम चलेंगे रास्ते हमसे भूल कभी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. આપણી સંસ્કૃતિ મુજબ આપણે શબ્દોથી સ્વાગત કર્યું, પરંતુ હવે આપણા સૌના જેના કારણે આપણે સૌ અહીંયા છીએ એવા રાજન મેડમ અને ઇન્સ્ટ્રક્ટરોનું સ્વાગત કરવા હું જેમને બોલાવું એ આવશે. મેડમનું સ્વાગત કરશે લીનાબેન અને નીલાબા.
સૌના લાડીલા જાડેજા સાહેબ, એમનું સ્વાગત કરશે મીનાબેન. જાડેજા સાહેબ તો સિનિયર છે, પણ આપણી સાથે 3 યંગ એન્ડ એનર્જેટિક નવા ઇન્સ્ટ્રક્ટર હતા. મયુરભાઈને તો ઘણા ઓળખે છે, પણ આદિત્યભાઈ વિશ્વકર્મા અને અદિતિબેન પટેલ પણ હતા. તો એમનું આપણે ફૂલથી સ્વાગત કરીશું. હું કલાબેનને વિનંતી કરીશ કે મયુરભાઈ કંજારિયા સાહેબનું સ્વાગત કરે. ખૂબ જ યંગ એવા અને એમના માટે આવો પહેલો હતો એવા આદિત્યભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરશે અશ્વિનભાઈ. હું મનીષાબેનને વિનંતી કરીશ કે અદિતિબેન પટેલનું સ્વાગત કરે. આપણે 7 દિવસ આજે ક્યારે પૂરા થઈ ગયા એ ખબર નથી, કેમ કે નિદા ફાઝલીએ કીધું કે સફર મેં ધૂપ તો હોગી, તુમ ચલ શકો તો ચલો. આપણે રોજ ચાલ્યા, કોઈ એવા ન થયા કે કોઈ થાકી ગયા. એટલે સફર મેં ધૂપ તો હોગી, જો ચલ શકો તો ચલો, સભી હે ભીડ મેં તુમ ભી ચલ શકો તો ચલો. આપણે ક્યાંય 24 જણામાં ભીડ જેવું લાગ્યું નહીં અને બધા છે 42 સુધી ચડી ગયા. એટલે હવે હું વિનંતી કરીશ આપણા આ જે શિબિરાર્થીઓમાંથી કે એમના પ્રતિભાવ આપે. 24માંથી 10 જણા નવા હતા, 14 જણા જૂના હતા મેડમ. એટલે એ અમે એ નવા છે એમને પહેલાં વિનંતી કરી અશ્વિનભાઈને તમારા પ્રતિભાવ 2 મિનિટની અહીં આવી. મારું નામ અશ્વિન પટેલ છે, રાજકોટથી આવ્યા છીએ. રાજકોટથી અમે નીકળ્યા ત્યારે 42 ડિગ્રી ટેમ્પરેચર હતું. અહીંયા પહોંચ્યા તો ખુશનુમા હવામાન અને પ્રદૂષણ વિનાનું વાતાવરણ, ટ્રાફિક વગરનું ઘોંઘાટવાળું સરસ પક્ષીના કલરવવાળું વાતાવરણ જોઈ અને મન પ્રફુલ્લિત થઈ ગયું. અને ઇન્સ્ટિટ્યૂટમાં અંદર દાખલ થઈ, ઓફિસમાં રજીસ્ટ્રેશન થઈ અંદર ગયા તો બગીચો જે જોયો ફૂલને, તો મારી વાઈફે કીધું રક્ષાએ કે આ ફૂલ કેટલા સરસ છે, આપણે અહીંથી પ્લાન્ટથી લઈ જઈએ તો આપણે સરસ થાય ને. એટલે મેં કીધું આપણે 42 ડિગ્રીમાં ટેમ્પરેચરમાં આ શક્ય નથી, આપણે લઈ જાય તો કેર કરીએ તેમ છતાં પણ આ ઉગી ન શકે. અને અહીંનું વાતાવરણ છે, અહીંનું ઇન્સ્ટિટ્યૂટ છે, અહીંનું ખોરાક છે, અહીંનું રહેણી કહેણી છે, એ બધું ફેસફુલી અને સરસ લાગ્યું. અને બધા જે મેમ્બર છે 24 એ લોકોએ સરસ ટ્રેક પૂરો કર્યા માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, અને કોઈને પણ સારી તકલીફ ન થઈ એ બદલ હું આભાર. મહિલાઓ માટે રક્ષાબેનને હું વિનંતી કરું કે તેઓ એમના પ્રતિભાવ ટૂંકમાં આપે. પ્રતિભાવ કે પ્રતિભાવ? પ્રતિભાવ. હું રક્ષા પટેલ રાજકોટથી આવી છું અને મારો આ ફર્સ્ટ ટ્રેક છે અહીંનો. આ પહેલા મેં બીજા થોડા કરેલા છે ટ્રેક, પણ આ મારો ફર્સ્ટ ટ્રેક છે અને આ એકદમ બીજા ટ્રેક કરતાં ડિફરન્ટ છે થોડું એવી રીતના. પણ ખૂબ મજા આવી. એમ કહે ને કે આપણી પાસે એના શબ્દો નથી આ કહેવા માટેના. અને જે રાજેન્દ્ર સર સાથે જે મન કહે ને કે જ્ઞાન સાથે ગમ્મત, એ મારો પહેલો એક્સપિરિયન્સ છે. બરાબર છે, મેં ટ્રેક ઘણા કર્યા પણ એવું હતું કે અહીંથી સ્ટાર્ટ કરો બોટલું એ જ એક, પણ એવું નથી. જે સફરની મજા છે ને એ જ કંઈક ઓર હોય છે. ખાલી પહોંચી જવું એટલું કાફી નથી હોતું, પણ જે સર સાથે અમે રહ્યા અને સરે જે અમને લોકોને જે પણ સમજાવ્યું અને એટલી સરસ ભાષામાં અમને લોકોને કીધું તો એટલી મજા આવી. પ્લસ ગ્રીન મુનિયા બરાબર છે.
એટલે એ વસ્તુ જે મયુર સર કે એ લોકો પણ એટલા બધા એવી રીતના હતું કે ના ના અમારે લોકોને પેલી ગોતીને અમને કે હાલો આપણે આ વસ્તુ જોવા નથી મળતી કે આપણે જોવા જઈએ, બરાબર છે. આદિત્ય સર એમ કે આદિત્ય તો આદિત્ય હનુમાનની જેમ ધોટ હોય, રેડી થઈ ગયો એના માટે બધું વસ્તુ કરવા માટે, બરાબર છે. અદિતિ પણ એટલો જ અમને લોકોને સહકાર આપ્યો, બરાબર. અને પ્લસ એક આ સ્ટુડન્ટ બધા સાથે જોયા ત્યારે થોડી વાર એવું થયું દુઈને કે આપણે બહુ લેટ છીએ, પણ પછી એવું થયું કે ના ના લેટ નથી, જાગ્યા ત્યારથી સવારે બરાબર. અને હવે જ આપણે બરાબરથી આપણા માટે જીવવાનો ટાઈમ આવી ગયો છે, તો આપણે બરાબર જ ટાઈમે જ છીએ, બરાબર. ખૂબ મજા આવી તમારા લોકો સાથે, નવા બધા ફ્રેન્ડ મળ્યા. થેન્ક યુ મેમ. તો મરીઝ સાહેબ એમ કે જિંદગીને પીવામાં જલ્દી કરો મરીઝ, કેમ કે આમાં શું હોય કે 40-45 વર્ષ સુધી આપણે ઘરની જવાબદારીમાં હોય ને 45 પછી ફ્રી થાય તોય ઘણા નીકળી નથી શકતા. આપણે બધા નસીબદાર છીએ કે અહીંયા પહોંચ્યા. એટલે મરીઝ સાહેબનો છે કે જિંદગીને પીવામાં જલ્દી કરો મરીઝ. એક તો ઓછી મદિરા, આપણું છે એટલે નથી કહેતો, શબ્દ છે કે ઓછી મદિરા અને ગળતું જામ છે. એટલે જેટલો આનંદ લેવો જોઈએ એ સુખ ને દુઃખ એ આપણા મનની વાત છે, બાકી એ આપણી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. તો હવે મહેન્દ્રભાઈ આપણી વચ્ચે પહેલી વાર આવ્યા છે, એમને આપણે એમના પ્રતિભાવો પૂછશે. હું આ ઇન્સ્ટિટ્યૂટ અને એમ તો જો કે મારી મધર ઇન્સ્ટિટ્યૂટ કહેવાય, હું આજથી 38 વર્ષ પહેલાં જોડાયેલો હતો. એટલે મેં અહીંથી જ બેઝિક એડવાન્સ અને કોચિંગ કરેલી છે, અને મને એવો લાભ મળે છે કે મેં 2-4 કેમ્પમાં કોચિંગ પણ આપેલું છે કે જ્યારે અમે લોકો આવડા હતા એનર્જેટિક હતા. નેક્સ્ટ મારું આખું ફેમિલી જો કે આ મધર ઇન્સ્ટિટ્યૂટથી જોડાયેલું છે. મારો સન યોગી રાદડિયા એણે આજે 8-10 વર્ષ ત્યાં જોડાયેલો છે, એને પણ ઘણા કેમ્પમાં કોચિંગ આપ્યું. અને નેક્સ્ટ રહી જતું હતું તો મારા મિસિસ આ કેમ્પથી જોડાયેલી, અને મારી બેબી પણ અહીંથી જ એડવાન્સ બેઝિક કરી અને ન્યુઝીલેન્ડ. અમે લોકો તો અમારે ત્યાં શું છે હોમ પ્લેસ કહેવાય ખાસ કરીને. પણ વસ્તુ એવી છે જેને કીધું જાગ્યા ત્યાંથી સવાર, એ વાત સાચી છે, પણ હકીકતમાં એવું છે કે બાળકોને વહેલા જગાડો. કારણ કે 38 વર્ષ પહેલાં ઇન્સ્ટિટ્યૂટ આમ જ હતી, આવી જ હતી, પણ ઇમ્પ્રુવમેન્ટ ઘણું છે. ખોરાકમાં, રહેવામાં ઘણું પ્રગતિ થઈ છે. કેમ કે અમે તો 38 સાહેબને ખબર છે સાહેબ, બરાબર છે, પહેલાં શું પોઝિશન હતી આજે શું પોઝિશન છે. સમય છે ચેન્જ આવી જ રાખે, પણ કહેવાનું એટલું છે કે બાળકોને આ વસ્તુ શીખવાડો. આની અવેરનેસ ઓછી છે, અને SVIM છે એ ઇન્ડિયા લેવલે બહુ મોટું નામ છે. ઘણા કોઈને ખબર હોય કે ના હોય, બહારના સ્ટેટના આનું સર્ટિફિકેટ લેવા આવે છે. આ સર્ટિફિકેટની વેલ્યુ ઘણી છે. હવે આઈસ ક્લાઇમ્બિંગ આ તે કરવા જાઓ તો SVIMનો સ્ટુડન્ટ હોય તો એને પ્લસ મળે છે પણ એમ. એટલે આપણે જે કર્યું તો એન્જોયમેન્ટ માટે જ કરેલું છે, પણ બાળકોને અહીંયા લઈ આવી અને શીખવાડો એ બહુ અગત્યની વસ્તુ છે ને સારી વસ્તુ છે. ટફ બનાવો, સર્વાઈવલ કરતા શીખવાડો. અને સાહેબ છે તો જો સાહેબ સેવા આપતા હોય જાડેજા સાહેબ તો બેટર છે, કેમ કે એ સ્ટાર વિશેનું, વનસ્પતિ વિશેનું, પક્ષીઓ વિશેનું ઘણું જ્ઞાન આપે છે. અમે ટ્રેક કર્યો એનું કારણ છે કે થોડુંક હાલીએ તો સાહેબ કંઈક ને કંઈક બતાવે, એટલે એક તો રિલેક્સ થઈ જાય અને નોલેજ મળે. એટલે ઇન્સ્ટિટ્યૂટ બહુ જ સરસ રીતે હાલે, પ્રગતિ કરે છે. એટલે આપણે એમાં જોઈન્ટ થાય, આપણા બાળકોને જોઈન્ટ કરી. વિશેષ તો હું કંઈ નહીં કહી શકું, બાકી અમે આવડા બાળકો હતા આવી જ રીતે ડાયસ ઉપર બેસીને બધું કરેલું છે. થેન્ક યુ વેરી મચ. મહેન્દ્રભાઈ એમનો પ્રતિભાવ આપ્યો કે વર્ષો પહેલાં જે ઇન્સ્ટિટ્યૂટ હતી એમાં દિવસે દિવસે સુધારો થાય છે. થેન્ક્સ ટુ મેડમ, કેમ કે એમના આવ્યા પછી એમને ઘણી પ્રવૃત્તિ, અત્યારે આપણે જોયું કે રિનોવેશનનું કામ ચાલુ છે. તો નેક્સ્ટ એટલે જ્યારે આપણે આવશું ત્યારે કાંઈક ને કાંઈક અહીંયા સુધારો થતો રહેશે. હવે આપણે 2-3 વાર આવી ગયેલા છે એવા દીપ્તિબેન પટેલને કહીએ કે એમનો પ્રતિભાવ આપે. એક તો મેં બેઝિક કોર્સ કર્યો હતો 2016માં, પછી હું એડવાન્સ માટે આવી છું, પણ કે તમારી ઉંમર થઈ ગઈ, એટલે એ વખતે મને એમ હતું કે હા હવે મારે માઉન્ટ આબુ જવાશે નહીં, એવી રીતે
ક્લાઇમ્બિંગ કશું કરવું હોય ટ્રેકિંગ તો થશે જ. એક એવું થઈ ગયું હતું મનમાં. એના મેડમે ત્યારે જ અમને એડવેન્ચર કોર્સ માટે પ્રોત્સાહન આપી કે ભાઈ ચલો તમે આ કરી શકશો. અને અમે એ વખતે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા હતા અને પછી મેડમના લીધે થઈને અમે આ સુધી આ છઠ્ઠો મેં એડવેન્ચર કોર્સ કર્યો એમના લીધે થઈને. એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે તમારા લીધે થઈને અમે આટલું, મારું જે સપનું હતું કે ફરીથી મારે ચડવું છે બરોબર પર ક્લાઇમ્બિંગ કરવું છે, રેપલિંગ કરવું છે, પણ એ ન કરી શકે. અને તમારા લીધે થઈને અમે શીખ અહીંયા સુધી આવે ને અમારો છઠ્ઠો કેમ છે અને તમે કરશો ને ત્યાં સુધી અમે આવશું. થેન્ક યુ. તમે અમને બહુ વનસ્પતિ માટે કહ્યું એ માટે મયુર સર તો છે, આદિત્ય સર, અદિતિ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા ગર્લ્સ એન્ડ બોયઝ જ્યાં હું થાકી જતી હતી, હિંમત હારી જતી હતી કે હવે મારથી નહીં ચડાય, પણ આ બોયઝ ને ગર્લ્સના લીધે થઈને હું બીમારી ટોપ ઉપર સરે પણ મને ના પાડી સર કે નહીં તમારથી થાય કે બ્રીથિંગ વધારે હતું એટલે માટે તમે હેરાન કરશો એમ કે. પણ ગર્લ્સ બોયઝ અને તમારા બધાના આશીર્વાદથી હું બીમારી થઈ આવી. એ તો એ નહીં ગ્રોથ કરે છે. થેન્ક યુ દીપ્તિબેન. એટલે મેડમે કીધું દરેકના વિલ પાવરથી આપણે કોઈ પણ કાર્ય હોય એ અશક્યને આપણે શક્ય બનાવી શકીએ છીએ. અને જે મહેન્દ્રભાઈ કીધું એમ આપણે બધા હજી આ સ્વિમ વિશે જાગૃતિ ઓછી છે. અત્યારે અમે 24માંથી મોટા ભાગના જુનાગઢ, ગોંડલ, રાજકોટના નજીકથી તો બહુ ઓછા આવ્યા છે. એટલે હવે આપણે બધા પ્રયત્નો કરશું કે આપણા આજુબાજુના કે બીજા કોઈ હોય એમના યંગસ્ટર જે હોય, દીકરા દીકરીઓ, એમને આપણે જાણ કરશું. હવે આપણામાંથી હજી કોઈને પ્રતિભાવ આપવા હોય તો આ મિલિંદ સાગર સાહેબને હું વિનંતી કરું એમનો પ્રતિભાવ. એક તો ખૂબ ખૂબ વેરી ગુડ એ કહેવાય કે નવા નવા રૂટ ઓપન થાય છે. દર વખતના જેમ એકનું એક ચાલે એવું નથી. એમાં મેડમનો, સાહેબનો, બધાનો નવા રૂટ, એક ગોલ્ડન ચીમની સરસ કરી, પાલનપુર પીક લાસ્ટ ટાઈમ કરીશું. આ બંને આ વખતે બીમારી થયું. હજુ કંઈક હશે જેમાં તો નવા રૂટ ઓપન કરશે તો જૂના ને નવા ને એ વખતના ને કંઈ હવે તો કશું ચપ્પલ એવું લાગતું નથી બીમારી કર્યા પછી. એ માટે બહુ સરસ કર્યું. થેન્ક યુ. मुझा फजली साहब एम के जब तक दरिया हो या पार हो टकराना चाहिए, दरिया हो या पार हो टकराना चाहिए, जब तक हो सांस जिए जाना चाहिए. એટલે આપણે જે બધા પ્રતિભાવ આપ્યા, આ તો જેને લખાયા હતા, હજી કોઈને એમ હોય કે મારે પ્રતિભાવ બાકી છે આપવો હોય, દેવજી કાકા છે, બહાર છે, નહીં તો થોડીક આપણે રમૂજી વાત કરીશું. હા, મહેન્દ્રભાઈ. મેડમ 30 થી 45 વચ્ચેનો ગાળામાં કોઈ જ્યાં આપણે કેમ ખાતા નથી. ના, હવે થઈ ગયું 15 થી 45 કરી દીધા. હા, એ 14 થી 45 છે. હા, પેલા 35 સુધી હતું, સરકારે હવે 45 સુધી કર્યું. આમાં કંઈક 5 વર્ષ ઉમેરી શકાય એમ હોય તો પાછું આવી શકાય. તો જયેશભાઈ સોનીને હું આમંત્રિત કરું છું. એ થોડીક આપણને રમૂજી સમાચાર સંભળાવશે. અહીંયા જાય. નમસ્કાર મિત્રો, હું તારું જો 24/7 કન્ટિન્યુઅસ ચેનલ તરફથી જયેશ સોની આપનું સ્વાગત કરું છું. આજના મુખ્ય સમાચારની રૂપરેખા નીચે મુજબ છે. ગઈકાલે માઉન્ટ આબુ ખાતે આવેલ નકી લેકમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 45 થી 65 ક્લાઇમ્બર ટીમ તથા માઉન્ટ આબુમાં આવેલ ભાલુ એટલે કે રીચની ટીમ તથા વાઇન્ડ્સ ઓફ એસોસિએશનની ટીમ વગેરે ટીમોએ ભાગ લીધો હતો. સત્તાવાળી યાદી મુજબ અપર કોદરા ડેમમાં અચાનક આગ લાગવાથી ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ન શકી હતી.
પરંતુ એશિયન ખાતે આવેલા 45 થી 65 વર્ષના સ્પેશિયલ એડવેન્ચર એન્ડ રોક ક્લાઇમ્બિંગ કોર્સમાં કરવા આવેલા છોકરાઓ તથા છોકરીઓએ પોતાની પાસે પીવાના પાણીની બોટલ હતી તેનાથી આગને કાબૂમાં લીધી હતી. સ્વાદ પાસે વધુ જાણવા મળે કે દર વર્ષે કરતાં છેલ્લા અઠવાડિયામાં જ દારૂ તથા બિયરનું ખૂબ વેચાણ થયું હતું, જેના કારણે વેપારી વર્ગમાં ઉત્સાહનો પાર રહ્યો ન હતો. અમારી ચેનલમાં વિરામ તથા બ્રેક આવતો નથી. તાજા સમાચાર જાણવા માટે મને એટલે કે જયેશ કોઈને સીધો સંપર્ક કરી શકો છો. મારો સંપર્ક નંબર છે 9942092211 છે તથા મારું ઈમેલ એડ્રેસ છે jayesh.soni@lafrabaaz.com. આ સાથે હું ગુપચુપ સાથે માફી સાથે વિદાય લઉં છું. આભાર સૌને. જયેશભાઈ એમાં આપણને બધાને હાથ લગાવવામાં નહીં, બુઝાવવામાં કામ લગાવ્યું. થેન્ક યુ જયેશભાઈ. હા, ફાયર બ્રિગેડ તરીકે 45 થી 65 વાળાની મદદ લીધી. હવે એ આપણે કરાઓકે સાથે એ વિજયભાઈનો એક આપણે આ કલ્ચરલ એક્ટિવિટી થોડીક 1-2 દિવસ થાકી ગયા હતા એટલે નહોતી કરી. આજે એમની ઈચ્છા છે કે કરાઓકે સાથે ગીત ગાય છે. તાલીઓ વગાડતા છે. बाबूलाल गजेरा बहुत अच्छा लगा. भाई राबड़िया उमर संदीप भाई उमर सत्याग्रह महेंद्र भाई पटेल मिलन सागर क्या करें तेरा मन
14 મિનિટ 12 સેકન્ડ. જય માતાજી. અલકાબેનને મેડમને રોકી દો. માતાજીના ભુવા છે. બીજા નંબર ઉપર અશ્વિનભાઈ પટેલ 14 મિનિટ 4 સેકન્ડ. અને પ્રથમ નંબર ઉપર છે 12 મિનિટ 5 સેકન્ડ હાર્દિકભાઈ મારું. ચાલો બધા માટે જોરદાર તાલી. સિક્સ્થ નંબરનો સ્પેશિયલ એડવેન્ચર કોર્સ બીકોઝ ઓફ આપણા ઇન્સ્ટ્રક્ટર ને ગુજરાત ગવર્મેન્ટ જેમ તમને પણ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરે છે તેમ ગુજરાત ગવર્મેન્ટ ઇન્સ્ટ્રક્ટર્સને પણ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરે છે. તો તમારે તમારા ઇન્સ્ટ્રક્ટર માટે તાલીઓ કન્ટિન્યુઅસ વગાડવાની છે. ભાઈથી શરૂ કરી અને રાજન મેડમ સુધી બધાના હાથે મેં સર્ટિફિકેટ કે કશું ને કશું લીધું છે. ઇટ્સ અ કોન્સ્ટન્ટ ફેક્ટર. ધ્રુવકુમાર પંડ્યા, પછી નંદનીબેન, પછી પ્રવીણભાઈ, નટુભાઈ, ચોલા, હર્ષદ, કમલ અને એટલે એ પણ એક ઉપલબ્ધિ છે ને એટલા વર્ષો સુધી લાંબી ઇનિંગ ખેંચવી. અમારી બહુ મોટી ઉપલબ્ધિ છે કે તમે જ્યાંથી શરૂઆત કરી હતી એ વ્યક્તિ અત્યારે ઇન્સ્ટિટ્યૂટમાં અમારી વચ્ચે છે એટલે અમારી માટે બહુ મોટી ઉપલબ્ધિ છે તો અમે આ કોર્સમાં કુદરત ગોઠવે છે. હું છે ને વચ્ચે આબુ આવ્યો હતો ત્યારે મારા કોર્સમાં આવવાની ઈચ્છા તો હતી પણ મારે એક મેડિકલ ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી કારણ કે મારે નિફ્ટનો ક્લાસ હોય છે 10 રવિવારે. ત્રણ સેમેસ્ટર છે આપણું તરીકે એનું ફાઇનલ સેમેસ્ટર પૂરું કર્યું એટલે હું સ્પર્ક લઈને આવ્યો છું અને મેડમ બહાર હતા અને મેડમ મારે આવું છે કેમ્પમાં પણ મેં કીધું મારે એક દિવસ ભૂલી મારવી પડશે કે કેમ્પમાં નિફ્ટનો ક્લાસ ના હોત તો ના એક કમિટમેન્ટ કરું છું. જિંદગી જીવવાના હું હંમેશા કહું છું બે જ આપણી પાસે રસ્તા છે હવે તો ખાસ આવું માટે આપણી પાસે સમય ઓછો છે. એક તો હસીને જીવી બીજું રોઈને જીવી એટલે કે આપણે કરવું બરાબર તો પછી શું કામ રોઈને જીવવાનું? આનંદથી જીવો જેટલું કરવો એટલું બરાબર છે. ખૂબ આનંદ કરો જ્યાં પણ કોઈ પણ ફિલ્ડની અંદર તમને જે પણ ગમતું હોય એ કરો. ફિટનેસનું હું બધાને કહું છું, હું પોતે પણ એનો ખૂબ આગ્રહી છું અને કુદરતના નીતિ નિયમ પ્રમાણે તમે જીવો તો બહુ તમને પ્રોબ્લેમ નહીં થાય. ટાઈમસર ખોલો, ટાઈમસર ઉઠો, જરાક આનું થોડું રાખો, કંટ્રોલ થોડો અને એક્સરસાઇઝ આ પહેલાં બાકી બધું પછી. અને આપણે ખાસ જેમ જેમ એજિંગ થતું જાય એમ મૂવમેન્ટ એટલે શારીરિક આપણા જે અંગો છે એની મૂવમેન્ટ ચાલુ રાખો. પછી પોઈન્ટ આવશે યુ નોટ બી એબલ ટુ બરાબર બીજા ઉપર આધારિત મને કોઈ થતું તો બધા મને તમે મેન્ટલી હજી બી બહુ શાર્પ છો. એનું કારણ એક છે સુખડી. એટલે હવે જ્યારે પણ નેક્સ્ટ કેમ્પમાં આવો ત્યારે કેવા માલ લાવવાનો પણ this is a homecoming. આ સંસ્થા જેને આપી એ પણ મારા ગુરુ હતા એમથી અને
જગ્યાએ મને કોઈ પૂછતું કઈ જગ્યા તમારી ફેવરિટ, હું જ્યાં ઊભો હોય એ જગ્યા મને ફેવરિટ. બરાબર, એવું નહીં મને ઘણા પૂછે કે તમારો કયો ટ્રેક સારો, આ છે બધું. આપણે જે ટ્રેક કરીએ સારું, પણ હવે ઘણા ઓપ્શન અવેલેબલ છે અને ઇન્ફોર્મેશન પણ અવેલેબલ છે. તમારે આ જે વસ્તુ જે છે એ ખરાબ પણ છે અને બહુ સારી બી છે, તમે કેવી રીતે વાપરો એ કરો. એટલે આપણી ઉંમર માટે ઘણા ટ્રેક ઘણી સંસ્થાઓ ઓફર કરતી હોય છે અને સસ્તું તમારે બજેટ એકોમોડેશન પણ તમને મળી જશે. પોતાની રીતે પણ કરી શકો. પોતાની રીતે તમારે એવું જરૂરી નહીં. દાખલા તરીકે અત્યારે આજે જ એક કપલને મેં મોકલ્યું છે તીર્થન વેલીમાં 15 જૂન સુધી. મારા એક મિત્ર છે ત્યાં એના ઘરે હું છે, બરાબર છે, 1500 રૂપિયા રોજના, પતિ પત્ની રિટાયર્ડ છે, કંઈ મેનેજર હા નાની કરીને જગ્યા છે તીર્થન વેલીમાં, કારણ કે તમે સ્વર્ગમાં મોકલી દીધા, બરાબર છે. પતિ પત્ની છે, રિટાયર્ડ છે, આ દીકરી છે ઓસ્ટ્રેલિયા છે, શાંતિથી રહો તમે અમદાવાદમાં એસીમાં રહેવું એટલે કુદરતી સવાર સાંજ ચાલો એટલે જે કેસો એ બનાવી દેશે, સીધું સાદું ખાવાનું મળશે, સીધું સાદું છે, બનાવી પડવાની નથી ભીડ ખૂબ. આવા ઘણા ઓપ્શન છે. 1500 રૂપિયા હિમાલયમાં કોણ લેવા દે? 2 જણ 3 દિન, બરાબર. આવા ઘણા ઓપ્શન છે, હોમસ્ટેના ઓપ્શન છે. સવાર સાંજ ટ્રેક કરવા હોય તો કોઈ ગાઈડને લઈને તમે જતા રહો, એનો કોઈ સાથે રહો, ખૂબ આનંદ આવે. દર વર્ષે હિમાલયમાં પણ મિનિમમ 2 મહિના 60 દિવસનો કાર્યક્રમ આવે. હું પહેલી માર્ચ માટે આવું ભેગું કરું, પાછો આવું છું, કેદારનાથ આવું છું, પાછો આવું છું, પાછો 1.5 મહિનો મારી ગાડીની રખડપટ્ટી કોઈ ટાઈમ ટેબલ પર ડેસ્ટિનેશન ઉપર જવાનું છે. એટલે જ્યારે પણ મોકો મળે ત્યારે જાઓ. અને બાળકોની હવે ચિંતા નહીં કરવાની. પેલા બેન કેવું મોટા થઈ ગયા, 27 વર્ષની કંઈ વ્યક્તિ હતી જ નહીં. હા, એ તો ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ છે, બરાબર. ઠીક છે, પોલીસ વાત કરી લીધી, જે હવે હું લાઈફ લેટે ને બરાબર છે. બહુ એમાં ઘરે દીકરા કે દીકરી કે એની બહુ હોય એમાં બહુ કરવું નહીં. જેમ શું વખતે આપણું કોઈ સલાહ માંગે તો આવશે, બાકી સામેથી કશું આપતું નથી. હકીકત છે. આ સારું જીવન એ લોકોનું બી જશે ને તમારું બી જીવન સારું છે. સંસ્થાની વધુ પ્રગતિ થાય, વધુ થાય અને ખૂબ અને ફૂલ મેક્સિમમ જે કેપેસિટી છે સ્પેશિયલ એડવેન્ચર કેમ્પનું ખાલી એક જ સૂચન આપીશ કે ઓક્ટોબરમાં જ્યારે અહીંયા હોય છે ત્યારે જુનાગઢ ના, કારણ કે મેં ગયા વખતે કહેલું જુનાગઢમાં ખૂબ ગરમી, એટલે ઇન્સ્ટેડ ઓફ દેટ પાછળ જો થઈ શકે નવેમ્બર કે ડિસેમ્બર. ચોમાસું પૂરું થાય છે જુનાગઢમાં, અત્યારના કાર્યક્રમ જે ચાલે છે 20મી 25મી ડિસેમ્બરે ખૂબ મચ્છર હોય અને ખૂબ નમી હોય, ભેજ અને ગરમી પણ હોય. ત્યાં હું ગયો હતો પરિભ્રમણ કાર્યક્રમ જે છે એ સૂચન ઉપર માન્ય રાખ્યું. ફેબ્રુઆરીના એન્ડમાં કરો છો એની કદાચ ઠંડીમાં કરો, આગળ છે ડિસેમ્બરમાં, પણ આબુની સાથે સાથે એ તારીખ રાખવાનું કોઈ પણ જોતો નથી. આબુ ઇઝ વેરી ફાઇન. ઓક્ટોબર એક્સલન્ટ, ત્યારે બધું ગ્રીન હોય, ઠંડક સારી હોય, તમારે સ્વેટર કરવું પડે એવી ઠંડક. અને જુનાગઢમાં થોડું ડિલે થઈ દિવાળી પછી કે કરો આ છે તો બધું મજા આવે. જે સીમ માં છે ને તો ચેન્જ કરાવી દઈશું, ડિસેમ્બરમાં હા, કરાવી ડિસેમ્બરમાં. સ્પેશિયલ એડવેન્ચર કોર્સ નંબર 6 સક્સેસફુલી કમ્પ્લીટ થયું છે બીકોઝ ઓફ યોર ઇન્સ્ટ્રક્ટર. ફરીથી એમની માટે તાલીમ. आज भी मुझे वो दिन याद आ रहा है जब मैंने ज्वाइन किया था और सबसे पहले कमिश्नर सर ने मुझे बोला था, जोशी सर, उन्होंने मुझे बोला था कि हम कुछ नया करना चाहते हैं और 45 प्लस जो है उनके लिए कोर्स वगैरह थे. आज यहाँ पे 6 नंबर का कोर्स सक्सेसफुली कंप्लीट हुआ है, पर इसकी नींव रखी है जोशी सर ने. तो आज के दिन उनको हम जरूर याद करेंगे और उनके लिए भी क्लैपिंग करेंगे. उन्होंने मुझे यही बोला था कि 45 प्लस रख रहे हैं पर कोई दिक्कत तो नहीं आएगी राजन. मैं बोला सर कुछ नहीं होगा, सब मैनेज हो जाएगा. और तब काफ़ी उस टाइम फर्स्ट कोर्स में विजय भाई थे, यहाँ पे हाँ वो अपने सोनी सर, दीप्ति बहन, मिलन, वो जो काफ़ी चैलेंजेस के बाद फिर इसको ऑर्गेनाइज हमने किया. वो तो फर्स्ट वाला था, वो गवर्नमेंट स्पॉन्सर्ड था. फिर बाद में इसको वापस कंटिन्यू करना, सबके बहुत सारे लोगों का कॉल आया था कि मैडम
मेरे इंस्ट्रक्टर्स ने बहुत अच्छा काम किया। जो मेरी गांधीनगर में टीम है अपनी लोक सेवाएं सांस्कृतिक प्रोग्राम की दुकान जो डिपार्टमेंट है उसमें जो भी काम कर रहे हैं, सभी एडमिन वर्क जो कर रहे हैं, कमिश्नर सर सबका पॉजिटिव रिस्पॉन्स। इंस्टीट्यूट में जो मेरा स्टाफ है, अदर जो आपको अच्छा खाना खिलाते हैं, आपको सफाई यहाँ पे प्रोवाइड कर देते हैं। और ये पल्लवी बहन ने सेकेंड टाइम बोला था कि हम पूरे साल वेट करते हैं इस कोर्स के लिए। जब ये कोर्स में हम आते हैं वापस 1 साल की एनर्जी मिल जाती है, तो वो दिल को बहुत टच कर जाता है कि लोगों की फीलिंग्स जुड़ी हुई है इसके साथ। बस आपके जो अभी और भी सपने हैं कि 70, 65 प्लस करें। अगर आने वाले टाइम में हमें सुविधा मिल जाए मेडिकल की और एम्बुलेंस मिल जाए, फ्यूचर में अगर कोई ऐसा इंसिडेंट होता है बाई चांस, तो हम उसको अच्छे से हैंडल कर सकें। क्योंकि मेरा मेन मकसद यही है, जो भी यहाँ आते हैं सेफली फिट हेल्दी आते हैं, तो मैं उनको वापस भी वैक्सीन देती हूँ और आगे लाइफ में हमेशा वो खुश रहे और आगे बढ़े। यही मेरा लक्ष्य रहता है। ये इंस्टीट्यूट का मेन मकसद ये है कि युवा वर्ग को आगे बढ़ाना। मकसद थोड़ा और भी चेंज हो गया है। पहले गुजरात का था, अब गुजरात का नहीं है, ऑल ओवर इंडिया, पूरे इंडिया को फिट बनाना। एज लिमिट थी 8 से लेके 45, अब 8 से लेके 65। तो हम चेंजेस कर रहे हैं, पर इसमें मुझे आप सबका भी सपोर्ट चाहिए। अभी हमारी वेबसाइट नहीं है, पर आप ही मेरी वेबसाइट है। आप जहाँ पर भी जाए वहाँ पे इसके बारे में आप बताइए। आपके आसपास जो भी है, जो इस फील्ड से नहीं जुड़े हुए, वो भी जुड़े। बच्चे हैं, बड़े हैं, आपकी एज में जो भी है वो भी इसके साथ जुड़े। तो हम मिलके जब ये काम करेंगे तभी तो देश फिट बनेगा। देखो, बॉर्डर पे गन लेके देश की सेवा करना वो बहुत अच्छी बात है, पर सबसे बड़ी ड्यूटी हमारी होती है सोशल ड्यूटी, जो हमें अच्छे से निभाना होता है। हम जहाँ पर भी रहें, मिलजुल के रहें, सबका आदर सम्मान करें, देश के लिए काम करें, जहाँ जरूरत पड़े सबको सपोर्ट करें। ये हमारा मेन लक्ष्य है और ये इंस्टीट्यूट का भी यही लक्ष्य है। साहसिक तो बनाना ही है, पर सबको साथ से लेके चलना है ना। तो अभी आगे जहाँ पर भी आप रहो, फिट रहो। आपको यहाँ से नए सपने मिल गए होंगे, अब लाइफ में क्या करना है आप अपना प्लानिंग करो। अहमदाबाद में अलग अलग सिटीज़ में जहाँ पर भी आप रहते हो वहाँ पे अलग अलग कंपटीशन होती है, उसमें पार्टिसिपेट करो। कहीं ना कहीं यानी 24 आवर्स में से एटलीस्ट 1 आवर आप अपनी बॉडी को आप फील करेंगे कि आप मेडिटेशन करते हो। तो खेल महाकुंभ बहुत बड़ा प्लेटफॉर्म है हम सबके लिए। गुजरात में कुछ जो नया नया हो रहा है, ऐसा कहीं और नहीं हो रहा है। आपकी इस क्राइटेरिया में आप पार्टिसिपेट करिए, आप मेडल जीते। यहाँ पे जब आप मेडल जीतते हैं आपको कितना अच्छा लगता है। आपके ग्रैंड सेल जब देखेंगे, यार मेरी दादी जीत के आई, कितना अच्छा फील होता है। उनके लिए भी एक इंस्पिरेशन है। तो जब हम यही सोच के साथ आगे बढ़ेंगे तो जिंदगी कितनी खूबसूरत रहेगी। इसी खूबसूरत जिंदगी बनाने का हमारे हाथ में ही है। हम चाहे तो उसको खूबसूरत बना सकते हैं, हम चाहे तो उसको नर्क भी बना सकते हैं। तो लाइफ में आगे बढ़िए, फिट रहिए, पॉजिटिव रहिए, पॉजिटिव सोचिए, अच्छा काम करने की कोशिश करिए और मिल के कि ये इंडिया की एकमात्र इंस्टीट्यूट है जो रॉक क्लाइंबिंग की इंस्टीट्यूट है। बहुत सारे इंस्टीट्यूट है जो बहुत अच्छा काम कर रही है, तो माउंटेनियरिंग की इंस्टीट्यूट है। हमारी इंस्टीट्यूट रॉक क्लाइंबिंग में एक्सपर्टी रखती है। 8 साल से लेकर 13 साल के बच्चे एडवेंचर कोर्स में पार्टिसिपेट कर सकते हैं, आप सब जानते ही हैं। यानी गुजरात गवर्नमेंट ग्रास रूट लेवल पे काम कर रही है कि जब बच्चा पढ़ाई से फ्री हो जाएगा, वैकेशन होगा, यहाँ आ जाए। 8 से 13 साल के बच्चे यहाँ पे एडवेंचर कोर्स करें। 7 डेज में उसमें इतना चेंजेस होगा, जब आप यहाँ पे भेजेंगे ना तब आपको एहसास होगा कि इसमें इतना चेंज हो गया। 8 से 13 साल जैसे ही वो कोर्स कंप्लीट होता है, एज बढ़ती है, 14 to 45 के बीच में आते हैं तो वो बेसिक कोर्स कर सकते हैं। बेसिक के बाद एडवांस एंड कोचिंग, स्टेप बाय स्टेप सारे कोर्सेज हैं। ये कोर्स कंप्लीट होने के बाद वो यहाँ के इंस्ट्रक्टर बन सकते हैं, सर्विस दे सकते हैं। उसके बाद क्या? उसके बाद अगर उनको बेसिक माउंटेनियरिंग कोर्स करना है, इंडिया में 5 इंस्टीट्यूट है माउंटेनियरिंग की, वहाँ पर भी वो कोर्स कर सकते हैं। यानी उनको हिमालय के कोई भी पीक के ऊपर क्लाइंब करना है, माउंट एवरेस्ट भी क्लाइंब करना हो,
ज़रूरी है। अब वो कोर्स 23,000 रुपीज़ की फीस है और वो कोर्स के लिए गुजरात गवर्नमेंट स्पॉन्सर कर रही है। दो तरीके से आप समझिए कि यहाँ पे 150 रुपीज़ कुछ भी नहीं है ना। सेम दूसरे इंस्टीट्यूट में 23,000 रुपीज़ फीस है, पर गुजरात गवर्नमेंट बच्चों के लिए भी ये सब कुछ कर रही है, स्पॉन्सर कर रही है। दो तरीके से, पहला, अगर बच्चा खुद करना चाहे, अगर उसका ग्रेजुएशन नहीं हुआ है और उसको जल्दी करना है कंप्लीट ये सारे कोर्सेज, तो डिपार्टमेंट में एक लेटर लिखे, परमिशन ले ले, खुद फीस भरे, फीस भरने के बाद कोर्स कंप्लीट करे, ए ग्रेड लेके आएंगे और जो भी खर्चा होता है और फीस सब कुछ अच्छे से वो फाइल बना के डिपार्टमेंट में दे दे। अकाउंटेंट से प्रमाणित करके एक प्रमाण पत्र भी देना पड़ता है साथ में। वो करने के बाद साल के एंड में उनको सारी फीस और जो भी खर्चा होता है वो डिपार्टमेंट देती है। ये गुजरात गवर्नमेंट करती है, यानी 23,000 रुपीज़ फीस प्लस आने जाने का किराया डिपार्टमेंट देती, गुजरात गवर्नमेंट देती है। अगर जिनको ये नहीं करना, कई बच्चों के पास पैसे नहीं होते, खुद से पैसे से नहीं कर पाएंगे, उन बच्चों के लिए दूसरा ऑप्शन है, यहाँ से कोचिंग कोर्स कंप्लीट करें, इंस्टीट्यूट में सर्विस दे, एक फिटनेस टेस्ट हम रखते हैं, वो फिटनेस टेस्ट पास आउट करने के बाद उनका सिलेक्शन होता है। वो सिलेक्शन हो जाने के बाद उनको कुछ नहीं करना है, जहाँ पे हम बोलेंगे उस इंस्टीट्यूट में जाके उनको रिपोर्टिंग करना है और कोर्स कंप्लीट करना है। उनकी फीस हम देते हैं, डिपार्टमेंट देते हैं। दोनों तरीके से कोर्स होगा, एक ही साल में बीएमसी कोर्स और एडवांस कोर्स दोनों कोर्स कंप्लीट होगा। वही बच्चे सेकेंड ईयर में सर्च एंड रेस्क्यू और एमओआई कोर्स करेंगे। 2 साल में ये चारों कोर्स उसके कंप्लीट हो जाएंगे और वो एक क्वालिफाइड माउंटेनियर बन जाएंगे। यही आप अपने पैसों से करना चाहे तो बहुत पैसे लग जाएंगे, पर ये स्टेप बाय स्टेप अच्छे से बच्चा कर सकता है। तो आपके आसपास जो भी बच्चे हैं जिनको इस फील्ड में आगे बढ़ना है वो बढ़ सकते हैं और गवर्नमेंट का फ़ायदा भरपूर ले सकते हैं। मैंने यहाँ पे सारे कोर्सेज किए हैं, मैंने एक भी रुपया कहीं पर भी नहीं दिया है, सब कुछ फ्री में। ये इंस्टीट्यूट की ही देन है, गुजरात गवर्नमेंट की देन है और वी आर वेरी लकी कि गुजरात गवर्नमेंट इतना कुछ कर रही, तो हमारा फ़र्ज़ बनता है उसका भरपूर फ़ायदा हो जाए। ठीक है, और इसके अलावा एक्सपीडिशन भी ऑर्गेनाइज होते हैं। पिछले 2 साल से हमने 2 एक्सपीडिशन ऑर्गेनाइज किए, दोनों सक्सेसफुली कंप्लीट हुए। फ्यूचर में हमारा प्लान है मेजर एक्सपीडिशन ऑर्गेनाइज करना, और उसके लिए मुझे एक माउंटेनियरिंग यानी एक्सपीडिशन की एक टीम तैयार करनी है, अच्छे माउंटेनियर तैयार करने हैं। तो वो जैसे ही तैयार हो जाएगा तो हम एक मेजर एक्सपीडिशन भी प्लान करेंगे। फ्यूचर का प्लान भी है कि माउंट एवरेस्ट अपने इंस्टीट्यूट से ऑर्गेनाइज हो एक्सपीडिशन, वो भी हम अभी प्रोसेस में चल ही रहा है। तो अगर आप सबके भी सपने हैं, आपके ग्रैंड चाइल्ड हैं, उनको भी इस फील्ड में आगे बढ़ाना है तो आप ज़रूर इनको यहाँ पे ढूंढिए। ठीक है, वापस जाके भी सुबह जल्दी उठो, एक्सरसाइज करो, अपना रूटीन वर्क जो भी है वो करते ही, बट एटलीस्ट 24 आवर्स में से 1 घंटा अपनी बॉडी के लिए, क्योंकि अपनी बॉडी को अपना फेस करना। मैं चाहूँगी कि नेक्स्ट टाइम जब भी मिले तो कोई ना कोई मुझे बोले कि मैंने इस मैराथन में पार्टिसिपेट किया, मैंने स्विमिंग ज्वाइन किया, ऐसा मैं सुनना चाहूँगी, मुझे बहुत अच्छा लगेगा। और ये कोर्स अगर किसी की लाइफ चेंज कर सकता है, ज़िंदगी में नया गोल्स को मिलता है ज़िंदगी जीने का, तो मेरे लिए सबसे बड़ी बात है। और फिर से मैं आप सबका दिल से धन्यवाद करती हूँ। और फिर से हाँ, जब एक इंसिडेंस हुआ था अपने बीच में, अर्जुन सिंह नहीं थे, तब सीनियर सिटीजन के ग्रुप ने बहुत ही साथ दिया, तो उसके लिए मैं फिर से आप सबका दिल से धन्यवाद करती हूँ। और ये सक्सेसफुली कोर्स कंप्लीट हुआ है, आपने जब पार्टिसिपेट किया तभी तो ये ऑर्गेनाइज हुआ है। और मेरे इंस्ट्रक्टर्स ने इतनी मेहनत की, राजेंद्र सर की मैं बात जितनी कहूँ उतनी कम है, उन्होंने अपना हर चीज़ जितना भी नॉलेज है वो सब कुछ दे दिया है। तो थैंक यू सो मच सर। और ऐसे ही बस हम सब मिलते रहे और आगे बढ़ते रहे, और जो हमारा लक्ष्य है युवा वर्ग को आगे बढ़ाना, जो युवा है सीनियर सिटीजन को भी आगे बढ़ाना है ना। ऑल द बेस्ट, हैप्पी लाइफ, हमेशा खुश रहो, आगे बढ़ो। थैंक यू। हमको जो तो स्पेशल एडवेंचर फॉर सीनियर सिटीजन एंड एडवेंचर બંને વિરોધાભાસ છતાં પણ આ વિરોધાભાસને આ સંસ્થાએ આ કાર્યક્રમ દ્વારા
ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ 4 ભાગમાં વહેંચાયેલા છે. દરેક વ્યક્તિએ બાલ્યાશ્રમમાં અને પોતાના યુવાનીમાં અનેક સપનાઓ સંજોયા હોય છે, પણ કોઈને કોઈ કારણોસર અથવા તેવી પરિસ્થિતિઓને વશ થઈને પોતાના સપનાઓ અધૂરા છોડી દીધા હોય છે. ખાસ કરીને લેડીઝ બહેનોને પોતાના સપનાઓ છોડી દેવા પડે છે અથવા તો ડાયવર્ઝન થઈ જાય છે, સપના ખોવાઈ જાય છે. છતાં પણ જ્યારે તેમાંથી મુક્ત થયા હોય અથવા તો નિવૃત્તિનો સમય હોય તેવા સમયે નિવૃત્તિમાં પ્રવૃત્તિ આપવાનું કામ આ શ્રી સંસ્થાએ કર્યું છે ગવર્મેન્ટના સંયોજનથી. અને એના માટે જે સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એવા માનનીય પ્રિન્સિપાલ મેડમ શ્રી રાજવી મેડમે આ સંયોજનથી, આ આયોજનથી ખાસ કરીને લેડીઝ માટે એક અલગ એડી કંડારેલી છે. એમના 5 પાયા. એ બહુ આઘું પડે છે. अभी सबको सर्टिफिकेट मिल चुका है। यहाँ बाहर से 3 फोटोग्राफर्स और वीडियोग्राफर्स को बुलाया गया है, जो अभी देखिए ये पीछे सारे अपनी प्राइवेट फोटोग्राफी करवा रहे हैं। देखिए